નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મનસુરી શેરબાનુ। વડોદરા શહેરમાં પોલીસ દ્વારા પતંગ બજારમાં ચેકિંગ હાથ ધરાયું। ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે પતંગ બજારની અંદર ભીડ જામતી હોય છે અને ધૂમ પતંગો તેમજ દોરાનું વેચાણ થતું હોય છે। તેને લઈને અને ડુપ્લિકેટ દોરા ચાઇનીઝ પતંગ એમાં ચાઇનીઝ દોરાનું વેચાણ થતું હોય છે। ત્યારે વડોદરા શહેરના ઝોન 3 ડીસીપી અભિષેક ગુપ્તા સહિત વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખીને પતંગ બજારની ચેકિંગ હાથ ધરવામાં આવી હતી અને દબાણને લઈને પતંગ વેચનાર દુકાનદારને સૂચના આપવામાં આવી હતી કે દબાણ દૂર કરવા અને ચાઇનીઝ પતંગ અને દોરો અને ડુપ્લિકેટ વેચાણ ના કરવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે જો પકડાશો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। हाथ धरावी છે હા ये पुलिस में पड़ी है उकल जे उकल 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 बेटा वो जानी जाएगा मुझे ना આવે હા આગામી 14 જાન્યુઆરી ઉત્તરાયણનો તહેવાર છે તે નિમિત્તે આપણા રિસ્પેક્ટેડ કમિશનર સાહેબ અને રિસ્પેક્ટેડ એડિશનલ કમિશનર સાહેબના સૂચનાઓ અનુસાર અહીંયા જે રસ્તાઓ ઉપર આ લોકો દુકાન બહાર ખેંચી લે છે જેના કારણે વાહનને અવરજવરમાં નુકસાન થાય છે, તકલીફ પડે છે, તો તે અનુસંધાને અમે દુકાનદારને સમજાવી રહ્યા છીએ તથા દુકાનોને રેન્ડમ ચેક કરવામાં આવી રહી છે કે ત્યાં તેઓ ચાઇનીઝ દોરી કે તુક્કલ જેવી કોઈ વસ્તુનું વેચાણ કરે છે કે નહીં। અને શહેરીજનોને પણ એ જ કહેવા માંગુ છું કે ચાઇનીઝ દોરી તુક્કલ જેવી વસ્તુનો ઉપયોગ કરવો ટાળવો, કારણ કે આ વસ્તુ પર બેન કરવામાં આવેલું છે અને આ વસ્તુઓ કોઈ વ્યક્તિ કે કોઈ પશુ પક્ષીનું જીવ લઈ શકે છે। તો જેથી આ વસ્તુનું જો ક્યાંય વેચાણ થતું આપણે ધ્યાને આવે તો પણ તુરંત પોલીસનો સંપર્ક કરવો અને આ વસ્તુના વેચાણ પર જ નહીં પરંતુ તેના વપરાશ પર પણ બેન છે અને ગુનો દાખલ થઈ શકે છે। તો જેથી આ બધી વસ્તુઓનું વેચાણ ન થાય, જે બેન વસ્તુઓ છે જેવી કે ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ, તો તે બાબતે અમે એમને સમજાવી પણ રહ્યા છીએ અને સાથે સાથે અમે દુકાનો રેન્ડમલી ચેક પણ કરી રહ્યા છીએ અને દુકાનો જે રસ્તા ઉપર આવી ગઈ છે તેને અમે અંદર ખસેડવા માટે પણ એમને જાણ કરી રહ્યા છીએ। તેમની પર સખત કાર્યવાહી કરવામાં આવશે। જે પણ કાયદાકીય રીતે ગુના દાખલ કરવામાં આવે છે અને હમણાં જ પાણીગેટમાં અને અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગુના દાખલ કરવામાં આવ્યા છે તેવી રીતે સખત કાર્યવાહી પોલીસ હાથ ધરશે।
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें